વડોદરાના સુરસાગર તળાવ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિના ઉપલક્ષમાં BAPS સંસ્થા દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 6 થી 14 વર્ષના 1292 બાળ વિદ્વાનોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકો કંઠસ્થ કરી મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 292 કુંડ પર સમૂહ યજ્ઞ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે શિવ તાંડવ નૃત્ય, ભવ્ય આરતી અને મશાલ પ્રદર્શન દ્વારા સંસ્કૃતિના સૂર રેલાવીને બાળકોએ વડોદરાની સંધ્યાને યાદગાર બનાવી હતી। ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે BAPS સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ 1 મહિના પછી 2 ફેબ્રુઆરીએ ઉજવવાનો છે। તેમનું દિવ્ય પવિત્ર જીવન, તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગરની અંદર 292 કુંડીય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ તેનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે। મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે, જેની અંદર સંસ્કૃતના 315 જેટલા શ્લોકો સમાવિષ્ટ છે। અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના 1600 થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે 6 થી 14 વર્ષ સુધીની, તેમણે આ 315 શ્લોકોનો મુખપાઠ કર્યો છે। આજે તેમાંથી કેટલાક ચૂંટેલા 1292 જેટલા બાલ બાલિકાઓ તેઓએ 292 કુંડીય આ બધા કુંડી ઉપર એ લોકોએ સત્સંગ દીક્ષા યજ્ઞ સંપન્ન કર્યો। જ્યારે બાળકોના કંઠે આ વૈદિક મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો ત્યારે આપણને પ્રાચીન ભારત ગુરુકુળની યાદ અપાવતી હતી। દિવ્ય વાતાવરણ અહીંયા ઉપસ્થિત થયું હતું। આજે ઘણા બધા રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગને શોભાવવા માટે પધાર્યા છે અને ખાસ તો સત્યમ શિવમ સુંદરમ એ જે સમિતિ છે તેના મુખ્ય અધ્યક્ષ એવા યોગેશભાઈ આ સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા 2002ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે થઈ છે। દિવ્ય પ્રસાદીનું આ સ્થાન છે। કદાચ વડોદરા શહેરના ભાગ્યની અંદર સર્વપ્રથમ આટલો વિશાળ યજ્ઞ અહીંયા સુરસાગરની અંદર થઈ રહ્યો છે અને સાથે છેલ્લે શિવ તાંડવ નૃત્યથી શિવજીની આરતી અને સ્વામિનારાયણ આરતીથી દિવ્ય માહોલ જામશે। આપણે સૌ અવશ્ય મહંત સ્વામી મહારાજ એમની જન્મ જયંતિમાં દર્શન માટે ઉપસ્થિત થઈએ એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામિનારાયણ।